અને જે ભૂખાળવું શરીર હોય અને ભૂખારવું પેટ હોય અને ભૂખા ન રહેતા હોય, પછી એને ભૂખ લાગે ને એ જી ઝપટમાં આવે ને એ બધું પછી સ્વાહા થઈ જાય. એટલે ભીમ છે ને એ ભીમ છે એ બહુ ભૂખાળ હતો. અને ગીતાજીની અંદર જ્યારે ભીમની ઓળખાણ આપવામાં આવે છે ને ત્યારે ગીતાજીમાં એવું કીધું છે કે ભીમ કર્મા વૃકોદર, વૃક નામનો અગ્નિ એ ભીમના પેટની અંદર હતો ને એટલે ભીમ છે એ ભૂખો ના રહી શકતો. એ ભીમ એકાદશીની કથામાં આપણે સાંભળ્યું હતું કે એને ખાવા બહુ જોતું હતું, તો ઉપવાસ તો ક્યાંથી થાય. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને એને બધું સમજાવ્યું અને ભીમે પછી એ નિર્જળા એકાદશી કરી છે. તે દિવસથી એકાદશીનું નામ ભીમ એકાદશી કહેવાય છે. એટલે અહીંયા ભક્તિ માતા વિચાર કરે છે મને ભૂખ બહુ લાગી છે, પણ મેં ભાભીને તો આમ કીધું. આવો સંકલ્પ જાણી અને ઘનશ્યામ મહારાજે અષ્ટસિદ્ધિઓને વિનંતી કરી કે અમારા મા બહુ ભૂખ્યા છે, તમે એને માટે ભોજન લાવો. એટલે અષ્ટસિદ્ધિઓ એ સોનાના સુંદર થાળની અંદર અવનવા શણગાર સજી અવનવા વસ્ત્રો પહેરી અને આવી છે. અને ભક્તિ માતા પાસે એ બધા થાળ મૂક્યા છે અને કીધું કે માજી જમો. તો ભક્તિ માતા કે કોણ છો? તો કે તમારા પુત્ર એ ભગવાન છે, એમણે સંકલ્પ કર્યો કે અમારા મા ભૂખ્યા છે તો તમારા માટે થાળ લઈને અમે આવ્યા છે. તો ભક્તિ માતાને વિચાર થયો કે આ સિદ્ધિઓ લાવી હોય થાળ મારે કેમ જમે. અને આ શબ્દ ઘનશ્યામ મહારાજ પારણામાં પોઢ્યા હતા અને ભગવાન જાગી ગયા અને કીધું કે માં, આ સિદ્ધિઓ લાવી હોય, દેવીઓ લાવી હોય, એ થાળ જમવામાં કંઈ બાદ નથી. એમ કરીને ઘનશ્યામ મહારાજ એકાદ બે ગ્રાસ જેમાં અને પછી ભક્તિ માતાને કીધું એટલે ભક્તિ માતા જેમાં. પછી ઘનશ્યામ મહારાજને ચડું કરાવી અને એ સિદ્ધિઓએ પણ પ્રસાદી ગ્રહણ કરી. અને પછી એ સમયે સુંદરી મામી જેને મેં ધીરે ધીરે રસોઈ કરવાનું કીધું તો એ શીરો બનાવીને લાવ્યા. અને આ નવયુવાન રૂપવંતી શણગાર સજેલી સ્ત્રીઓને જોઈ એ ભક્તિ માતાને પૂછવા લાગ્યા કે માં કોણ છે? ત્યારે ભક્તિ માતાએ ઘનશ્યામ સામે ઈશારો કર્યો એટલે ઘનશ્યામ મહારાજે કીધું કે મામી, આ અષ્ટસિદ્ધિઓ છે. અમારી માને ભૂખ લાગી હતી એટલે થાળ લઈને આવી, અમે જેમાં માં જેમાં, અને હવે તમે લઈ આવેલો શીરો છે એ તમે જમો. એટલે પછી સુંદરીબાઈએ શીરો જેમાં અને એમને આશ્ચર્ય થયું કે ઘનશ્યામ મહારાજ તો કેવા મોટા છે. અને સિદ્ધિઓ કહેવા લાગી કે રોજને માટે હવે અમે 2 ટાઈમ નવીન નવીન થાળ બનાવી અને લાવીશું અને તમારે જમવાની તકલીફ નહીં, સુંદરી મામીને રસોઈ બનાવવાની તકલીફ નહીં. એમ કરી અને બધી જે પેલી અષ્ટસિદ્ધિઓ હતી એ રવાના થઈ. અને સુંદરી મામી એને નારાયણ સરોવરને કિનારે બધાને વિદાય આપવા વળાવવા માટે ગયા. ત્યારે કીધું કે ઘનશ્યામ મહારાજ તો અતિ પ્રતાપી ને દિવ્ય છે, અત્યાર સુધી અમે એનો મહિમા સમજી નહોતા શક્યા. એમ કરીને ઘનશ્યામ મહારાજની એ સખીઓ પાસે માફી માગે છે અને મહુડાના ઝાડ પાસેથી એ બધી જે અષ્ટસિદ્ધિઓ હતી એ અદૃશ્ય થઈ ગઈ છે. અને સુંદરી મામી એ ધર્મભુવનની અંદર પધાર્યા છે. રસ્તામાં આંબલીના ઝાડ નીચે ચોતરા ઉપર ધર્મદેવ ને રામ પ્રતાપ બેઠા હતા. અને રામ પ્રતાપભાઈએ પૂછ્યું કે મામી આ બધા કોણ હતા? ત્યારે મામી એની વિસ્તારથી વાત કરી છે. અને આ પ્રસંગથી સુંદરી મામીને એ સારા એ ધર્મકુળ પરિવારનો અત્યંત મહિમા જાગ્યો છે. અને મહિમાને લઈ અને દિન દિન પ્રત્યે એ ઘનશ્યામ મહારાજને ધર્મ ભક્તિની સેવા કરવા લાગી છે. આવું અદ્ભુત ચરિત્ર એ ઘનશ્યામ પ્રભુએ સિદ્ધિના માધ્યમથી છપૈયાની અંદર કર્યું હતું. ભક્તજનો,